અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની સામે કરેલા દાવા મુદ્દે કોંગ્રેસના હવે પ્રહાર સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ કટાક્ષ કર્યો છે। ભરત અમીપરાએ કહ્યું કે સિનિયર નેતાએ જુનિયર નેતાની હવા કાઢી નાખી। અરવિંદ લાડાણી સામે ગુજકોવોસલના અધિકારીના માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે નરેન્દ્રસિંહ પરમાર 1 કરોડ બદનક્ષીનો દાવો કરશે। ભરત અમીપરાએ કહ્યું કે આવી વાતો સદંતર ખોટી છે અને ખરીદી કરવાવાળા ભાજપના જ છે, ત્યારે ભ્રષ્ટાચાર કરનાર ક્યારેય ન કહે કે મેં ભ્રષ્ટાચાર કર્યો છે। ભરત અમીપરાએ કહ્યું, ભાજપની ભવાઈ હવે રંગ લાવી રહી છે। એક સિનિયર નેતાએ એક જુનિયર નેતાની હવા કાઢી નાખી। ખેડૂતનો દીકરો એની પોતાની વાડીએથી પોતાનો ટકાને ભાવનો વારો આવ્યો એટલે લઈને ગયો હોય અને એ લીધા પછી સામાન્ય ટેકનિકલ ભૂલ કાઢે અધિકારીએ, અને પછી અધિકારીના માણસો આવે કે ભાઈ રિજેક્ટ કરવી છે કે 5000 દેવા છે, તો 5000 નહીં દેતો હોય, કારણ કે ઓલો ખેડૂત ન કરે, કારણ કે ખેડૂતને રિજેક્ટ થાય તો પછી ઘેર લઈ જવાની તકલીફ પડે અને બીજે વચ્ચે તો 30-35 નુકસાની જાય। એટલે આ ભ્રષ્ટાચાર સાબિત થાય નહીં। ખોટા તમે અંદરો અંદર એકબીજાના આક્ષેપ પ્રત્યાક્ષેપ કરોમાં તમે હું સૌ બધાને ખબર જ છે, અને એ ન્યૂઝ વાળાને પૂછી લો, સોશિયલ મીડિયામાં જોઈ લો કેવડો ભ્રષ્ટાચાર છે। એટલે ખોટા તમે દાવા કરવાની વાત કરો છો, પણ એ હાવ ખોટા દાવા છે। એટલે ભ્રષ્ટાચાર ફૂલે ફાલે છે ગુજરાત આખામાં, એમાં કોઈ શંકા નથી। અને જુનાગઢ જિલ્લામાં તમે વિચારો, મેં એ કીધું ને કે ભાઈ મંડળી બધી ભાજપની જ છે ખરીદી કરવા વાળી। એક પણ કોંગ્રેસનો અમારો કોઈ અમારો હોય નેતા હોય ને કયો મંડળી હોય તમારી ખરીદી કરતા હોય તો દેખાડો જો દાખલો જુનાગઢમાં નથી, દાખલા કોઈ તમારી ખરીદી કરી છે ભાજપમાં આવી આવો તો રેડી, તો તમે દૂધે ધોયેલા, ભ્રષ્ટાચાર છે જ નહીં। એટલે ખોટી એકબીજાની હવા કાઢોમાં તમે તમારી શક્તિ કરોમાં।